હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ધોરણ 12 નું વિદ્યુત ક્ષેત્ર ભાગ 3 નું લેક્ચર અને લેક્ચર નંબર 13, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ખૂબ સરસ મજાના હાયર ઓર્ડર થિંકિંગ એમસીક્યુઝ, જે પરીક્ષામાં જેઈમાં અને નીટની અંદર બહુ જ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, બરાબર છે. અને ત્યાર પછી આપણે એસએચએમ ની ચર્ચા કરીએ. તો તમે લોકો જો નવા હોય ચેનલ ઉપર તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને તમને આવનારા નવા લેક્ચરની નોટિફિકેશન સૌથી પહેલી મળે. ઓકે મિત્રો, તો ફટાફટ પેપર પેન ઓપન કરો, લેક્ચરની નોટ જાતે બનાવો તો બહુ મજા આવશે, બરાબર છે. બાકી તમને ટૂંક જ સમયમાં નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે ટેલિગ્રામની, બરાબર છે, ત્યાંથી તમે આ લેક્ચરની નોટ્સ ડાઉનલોડ કરી શકશો. ઓકે મિત્રો, થોડો ટાઈમ લાગશે, કામ ચાલુ છે, ધીમે ધીમે અમે લખી રહ્યા છીએ. ઓકે મિત્રો, તો ફટાફટ પેપર પેન ઓપન કરશો, આપણે ભણીએ ટોપિક. જો લેક્ચર નંબર 11 અને 12 ના જોયેલું હોય તો પહેલા વિદ્યુત ક્ષેત્રના દરેક કોન્સેપ્ટ સમજી અને પછી આ લેક્ચર જોશો તો વધુ મજા આવશે. ઓકે, ચલો શરૂઆત કરીએ લેક્ચરની. ડન મિત્રો, પેન અને પેપર ઓપન કરી વિદ્યુત ક્ષેત્ર ભાગ 3 હાયર ઓર્ડર થિંકિંગ એમસીક્યુઝ સડર આવર્ત ગતિ ભણવાની છે આપણે, જે નીટ અને જેઈ માટે, જેઈ મીન્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે સરસ, ચલો. તો જો અહીંયા લેક્ચર 12 માં મિત્રો આપણે સરસ મજાના કોન્સેપ્ટ ભણ્યા હતા, કદાચ તમને આઈડિયા હશે. તો એ કોન્સેપ્ટની થોડી ચર્ચા કરી લઈએ કે જો તમારી જોડે વર્તુળાકાર રીંગો હોય, અડધી રીંગ હોય, આખી રીંગ હોય, ચોથા ભાગની રીંગ હોય, તો આ બધી રીંગોના કારણે એના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ મળશે. તો પહેલા સિમ્પલ બેઝિક સમજી લો કે આપણી જોડે એક ફોર્મ્યુલા હતું, બેઝિક યાદ કરી લઈએ. અહીંયા માની લો કે મારી જોડે આવો એક ચાપ છે અને આ ચાપની ત્રિજ્યા r જેટલી હોય, બરાબર છે, અને આ એનું બિંદુ P. અહીંયા કોઈ એક બિંદુ છે આપણી જોડે P. ચલો, આ રિંગ ઉપર પ્લસ વિદ્યુત ભાર નિયમિત રીતે પથરાયેલો હોય તો આપણને છેલ્લે એક જનરલ સૂત્ર મળ્યું હતું મિત્રો. જો આની ત્રિજ્યા r હોય તો આ રિંગના કારણે અહીંયા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળે તો પ્લસ વિદ્યુત ભાર છે તો બહારની બાજુ મળશે, અને એ કેટલું હશે? E બરાબર 2k લેમ્ડા બાય r sin થીટા બાય 2. અહીંયા થીટા એટલા માટે કે આ ખૂણો થીટા હોય તો થીટા, અહીંયા આપણે આલ્ફા લેતા હતા તો અહીંયા આલ્ફા લખીએ. ઓકે, આમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર છે. જો મિત્રો આ એક જનરલ ફોર્મ્યુલા છે, તમે ઘણીવાર એક બીજું સૂત્ર પણ જોયેલું હશે, હું અહીંયા લખું છું. જો આ લેમ્ડાના સ્વરૂપે ના લખવું હોય, આ સૂત્રને લેમ્ડાના સ્વરૂપે ના લખવું હોય, વિદ્યુત ભારના સ્વરૂપે લખવું હોય તો E બરાબર kq બાય r સ્ક્વેર, બરાબર છે, અહીંયા લખીએ sin થીટા બાય 2 ભાગ્યા થીટા બાય 2. એક આ સૂત્ર પણ છે, જો તમે આનાથી સોલ્વ કરી શકો તો પણ તમારો જવાબ મળી જશે. ઓકે મિત્રો, અહીંયા વિદ્યુત ભાર આપેલો છે, અહીંયા વિદ્યુત ભાર ઘનતા આપી છે, ફરક એટલો છે ખાલી. અહીંયા sin થીટા બાય 2, અહીંયા ખૂણો આપણે શામાં મૂકીશું ભાઈ? ડિગ્રીમાં, અને નીચે આપણે રેડિયનમાં, બરાબર છે. એકલો ખૂણો ક્યારે આપણે ડિગ્રીમાં મૂકી શકતા નથી, આટલી તમને ખબર હશે. આ જનરલ ફોર્મ્યુલા હતી, બરાબર છે. ત્યાર પછી જુઓ, અહીંયાથી માની લો કે મારી જોડે એક ચોથા ભાગનો રિંગનો ટુકડો હોય, બરાબર છે ને, આ રીતે. કારણ કે આ જરૂરી છે ભાઈ, આપણા માટે આ જરૂરી છે. હમણાં આપણે આગળ આના કમ્બાઈન પ્રશ્નો જોઈએ છીએ, કેમ જરૂરી છે સમજાશે હમણાં. અહીંયા મેં પ્લસ વિદ્યુત ભાર મૂકેલો છે, બરાબર છે, પ્લસ વિદ્યુત ભાર મૂકેલો છે, અને આની ત્રિજ્યા r છે. તો આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો એક x દિશામાં મળશે અને એક આપણને નીચે y દિશામાં પણ મળશે. x દિશામાં કેટલું હશે? k લેમ્ડા બાય r. આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું x દિશાનું, બરાબર છે, અને આપણને y દિશામાં પણ એટલું જ મળશે, E બરાબર k લેમ્ડા બાય r. તો પરિણામી આ બાજુ મળશે કેટલું હશે ભાઈ? E બરાબર √2 k લેમ્ડા બાય r. ડન. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે આટલું. બીજી વસ્તુ સમજો કે જો આ રિંગ ઉપર માઇનસ વિદ્યુત ભાર હોય મિત્રો, તો આ વિદ્યુત ક્ષેત્ર જે બહાર મળે છે ને એ અંદરની બાજુ મળશે, હશે તો આટલું ને આટલું જ. ઓકે, અહીંયા જો માઇનસ વિદ્યુત ભાર હોય તો, કદાચ માઇનસ વિદ્યુત ભાર હોય પ્લસની જગ્યાએ, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હશે એટલું ને એટલું. બીજી વસ્તુ, આનો જે ઘટક છે એક ઘટક આ બાજુ આવી જશે, આ જે ઘટક છે એ ઘટક ઉપર જતો રહેશે. ક્યારે? જો માઇનસ વિદ્યુત ભાર હોય તો. આ ઋણ વિદ્યુત ભાર માટે છે અને આ ધન વિદ્યુત ભાર માટે છે. ખાલી દિશા ચેન્જ થશે, બરાબર છે, બીજો કોઈ જ ફેરફાર થશે નહીં. વિદ્યુત ક્ષેત્ર એટલું ને એટલું જ મળશે, ખાલી દિશાનો ફેરફાર થશે. બીજી વસ્તુ સમજો, અહીંયા આપણી જોડે એક અર્ધવર્તુળાકાર રિંગ હતી,
તો આ અર્ધવર્તુળાકાર રિંગનું કેન્દ્ર અહીંયા થશે, આની ત્રિજ્યા r છે, તો આ રિંગ ઉપર જો પ્લસ વિદ્યુતભાર હોય તો આ પ્લસ વિદ્યુતભારના કારણે આપણને મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળતું. તો બહારની બાજુ અને કેટલું હતું, E બરાબર 2k લેમ્બડા બાય r. આટલું યાદ આવે છે, E બરાબર 2k લેમ્બડા બાય r. જો માઇનસ વિદ્યુતભાર હોય તો કઈ બાજુ મળશે મિત્રો આપણને? અહીંયા જો હું માઇનસ ચાર્જ મૂકી દઉં તો આ રિંગ ઉપર જો ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉપરની બાજુ આના જેટલું જ મળશે, ખાલી દિશા ઉલટાઈ જશે. બરાબર છે. આ માઇનસ ચાર્જ તો આ પ્લસ ચાર્જના કારણે, આ માઇનસ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, તો આ પ્લસ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. આ વસ્તુ ખબર હતી તો આપણે આનો સ્ક્રીનશોટ લઈએ અને હવે યુનિક પ્રશ્ન ઉપર નજર નાખીએ. ચલો ડન. ઓકે, સમજાઈ ગયું મિત્રો. તમે સમજી શકો છો એ જ મહત્વનું છે. અને મિત્રો તમે સરસ રીતે લેક્ચર જોવો છો, એ બહુ ગમે છે. બરાબર છે. તમે લેક્ચર જોવો છો, તૈયારી કરો છો, તમારી તૈયારી કરી અને પરીક્ષાની અંદર રિઝલ્ટ લાવી બતાવવાનું છે મિત્રો. બરાબર છે. આ ફિઝિક્સ બહુ ઈઝી વિષય છે, તે તમે જાણો છો. ઓકે, ચલો સમજો. હવે મારી જોડે એક રિંગ છે આવી અર્ધવર્તુળાકાર. આપણે 1 by 1 ક્વેશ્ચન જોતા જઈએ. બરાબર છે. અને આ અર્ધવર્તુળાકાર રિંગનું કેન્દ્ર P છે. હવે આ રિંગને મેં બે ભાગમાં હજુ વહેંચી છે, ને અડધી રિંગ ઉપર મેં માઇનસ વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, અને અડધી રિંગ ઉપર પ્લસ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો યાદ કરી લો. માની લો કે હું આને બે ભાગમાં વહેંચી દઉં. ઓકે, તો આ અડધી રિંગ ચોથા ભાગની રિંગ કહેવાય, અને ચોથા ભાગનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળશે? એક x દિશામાં મળશે આ બાજુ, અને એક y દિશામાં મળશે આ બાજુ. પડી ગઈ ખબર? કોના કારણે? આ પ્લસ ના કારણે. સમજો ખાસ. હવે માઇનસ ની વાત કરો તો માઇનસ રિંગ પણ ચોથા ભાગની થાય. તો આ માઇનસ રિંગનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? એક અંદરની બાજુ અને બીજું આ બાજુની અંદરની બાજુ. હમણાં હાલત સમજે તો જુઓ, આ અને આ એકબીજાની અસર દૂર કરે. કેમ? કારણ કે આ ચોથા ભાગનું રિંગનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર k લેમ્બડા બાય r થાય, અને આ પણ ચોથા ભાગની વિદ્યુત ભાર મૂકેલો છે, એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા k લેમ્બડા બાય r સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના સદિશ એકબીજાની અસર દૂર કરશે. તો અહીંયા બે સદિશ ભેગા થશે, એક પ્લસ વિદ્યુત ભારનો સદિશ અને બીજો માઇનસ વિદ્યુત ભારનો સદિશ. એટલે આ જગ્યાએ આપણને નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો એક પ્લસ ના કારણે x દિશાનો ઘટક, બરાબર છે, એ કેટલો હોય? ડાયરેક્ટ લખું છું, k લેમ્બડા બાય r, પ્લસ આ માઇનસ ના કારણે બીજો આ દિશાનો ઘટક k લેમ્બડા બાય r. એટલે નેટ વિદ્યુત ક્ષેત્ર 2k લેમ્બડા બાય r થશે. કેટલું થશે ભાઈ? 2k લેમ્બડા બાય r. કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે. આ રિંગ છે તો એના માટે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે કેન્દ્રમાંથી. ક્યારે? અહીંયા પ્લસ માઇનસ વિદ્યુતભાર મૂકેલો હોય અને અહીંયા પ્લસ વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે. સમજાઈ ગઈ વસ્તુ આટલી? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને હમણાં જ સમજાવ્યું મેં કે જો અહીંયા ચોથા ભાગની રિંગ હોય, માઇનસ 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 વિદ્યુતભાર હોય, તો આનો ઉપરનો ઘટક એક ઉપર આવશે x દિશાનો, અને y દિશાના ઘટક આમ થાય તો વિદ્યુત ક્ષેત્ર આમ મળશે. અને પ્લસ વિદ્યુતભાર હોય તો શું થાય ભાઈ? બહારની બાજુ એક દિશાનો આ ઘટક, બીજો એક આ ઘટક, તો પરિણામી આ દિશામાં. તો આ બંને ભેગા કરીને અહીંયા મૂકેલા છે. બંને ભેગા કરીને મૂકેલા છે ભાઈ, કઈ જ વસ્તુ નથી. બરાબર? ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. બીજો કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીએ. બીજો કોન્સેપ્ટ સમજીએ આપણે. ચલો ડન. ઓકે, ડનાડન. બીજો કોન્સેપ્ટ સમજીએ આપણે મિત્રો. આનો ધ્યાન આપજો ખાસ. ઓકે, ચલો. આપણને એક રિંગ આપી છે. રિંગના કેન્દ્રમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 થાય, એ આપણે જાણીએ છીએ. રિંગના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થશે મિત્રો? 0 થશે, એ આપણે જાણીએ છીએ. ઓકે, સમજો. હવે આ રિંગને હું 4 ભાગમાં વહેંચી દઉં. વેચો ને ભાઈ, શું ફરક પડે છે? 4 ભાગમાં વેચી દીધી છે. બરાબર છે. હવે એક ભાગ ઉપર ધન વિદ્યુતભાર પથરાયેલું છે. બરાબર છે. ઓકે, ડનાડન. બીજા ભાગ ઉપર સામે ધન વિદ્યુતભાર પથરાયેલું છે. ઓકે, ડન. ચલો સરસ. અહીંયા માઇનસ વિદ્યુતભાર પથરાયેલું છે અને અહીંયા પણ માઇનસ વિદ્યુતભાર પથરાયેલું છે. હવે ફસાયા. તો આ રિંગના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો જુઓ અહીંયાથી સમજો. હવે રિંગ 4 ભાગમાં વહેંચાયેલી છે. કેટલા ભાગમાં મિત્રો? 4 ભાગમાં. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવાનું? આપણે અલગ અલગ ભાગ જે નક્કી કર્યા છે ને આપણે જોઈ લઈએ. બરાબર છે. જુઓ અહીંયાથી આ એક ભાગ થાય, આ બીજો ભાગ થશે આ બાજુનો, અહીંયા નીચેવાળી રિંગનો ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. આ બાજુ માઇનસ વિદ્યુતભાર, તો માઇનસ વિદ્યુતભારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ હોય. ઓકે, ચલો સરસ.
આ માઇનસ વિદ્યુતભાર, આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, બંને સરખા છે એટલે એકબીજાની અસર દૂર થશે. ઓકે ચાલો, આ પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પરિણામી આ બાજુ હોય અને આ પ્લસનું વિદ્યુત ક્ષેત્ર પરિણામી આ બાજુ હશે એટલે આ બધા જ એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર થશે 0. કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે મિત્રો? 0. ઓકે ચલો, બીજી રચના સમજો. બીજી રચના એક રિંગ આપેલી છે, સરસ મજાની રિંગ દોરવાની ભાઈ આવી, બરાબર છે. આપણે તો સમજવાનો ટ્રાય કરીએ છીએ. તમને ક્વેશ્ચનમાં આપેલું હોય કે રિંગના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. આ રિંગને પણ 4 ભાગમાં વહેંચી દઈએ. સમજીએ, રિંગને શું કરી છે આપણે? 4 ભાગમાં ડિવાઈડ કરી અને મેં અહીંયા ચોથા ભાગની રિંગ ઉપર માઇનસ વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, અને એની સામે પ્લસ વિદ્યુતભાર મૂકેલો છે. કેટલો ભાઈ? પ્લસ વિદ્યુતભાર મૂકેલો છે. તો આનું કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? પી બિંદુએ કેટલું થશે? તો જુઓ અહીંયા સમજો, આ જે પ્લસ વિદ્યુતભાર છે અહીંયા ચોથા ભાગની રિંગ આ બાજુ મળે, કેટલો મળશે આ વિદ્યુત ક્ષેત્ર? આ વિદ્યુત ક્ષેત્ર હશે 2k લેમ્બડા બાય r. ઓકે સોરી, √2k લેમ્બડા, √2k લેમ્બડા બાય r થાય. આટલી ખબર છે ભાઈ? ઓકે, આટલી ખબર છે. અને બીજી વસ્તુ આ માઇનસ વિદ્યુતભાર છે, તો માઇનસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એની અંદરની બાજુ એ પણ કેટલું હોય? √2k લેમ્બડા બાય r. તો આ બંને સદિશ એક જ દિશામાં થાય, ભેગા થાય તો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે E બરાબર આ અને આ ભેગા કરો તો 2√2k લેમ્બડા બાય r. સરવાળો કરીએ તો ઓકે, ડનાડન. પડી ખબર? વેક્ટર એડિશન છે, સિમ્પલ છે, બંને એક જ દિશાના ઘટકો છે, તે બંનેને એડ કરી દેવાના, આટલો જવાબ આવશે. ઓકે, ડન ડન ડન. ચાલો સરસ, સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લેવું નમ્ર વિનંતી. ત્રીજો એક કોન્સેપ્ટ સમજીએ આપણે. બરાબર છે, ત્રીજો કોન્સેપ્ટ સમજીએ. સરસ મજાનો કોન્સેપ્ટ, થોડી બુદ્ધિ દોડાવશો તો બહુ મજા આવી જશે. ભાઈ ફિઝિક્સ એક ગેમ છે અને આ ગેમ રમવાની બહુ મજા આવે, લાઈક પઝલ સોલ્વ કરતા હોય એવું લાગશે આપણને, બરાબર છે ને? સમજો અહીંયા તો જુઓ, રિંગ છે. કેટલી રીંગો છે ભાઈ? રિંગ છે, જેટલી હોય એટલી આપણે સોલ્વ કરવી છે. આ રિંગને 4 ભાગમાં વહેંચી દીધી. એક પણ કેસ બાકી નથી રાખો. એક પણ કેસ બાકી નથી રાખો. અહીંયા માઇનસ વિદ્યુતભાર છે. ઓકે ડન. અને બીજી આખી રિંગ ઉપર ધન વિદ્યુતભાર છે. पथराएगा. क्या बात सर, क्या बात. बस यही बात. अगर मैंने इस पूरे चार्ज को यहाँ पे रख दिया है और रिंग का 4th पार्ट है, चौथो भाग છે એના ઉપર માઇનસ વિદ્યુતભાર છે, તો આપણે અહીંયા કેન્દ્રમાં P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આવું આપણને સરસ મજાનો પ્રશ્ન કરેલો છે. અહીંયા કેન્દ્રમાં P બિંદુ આપ્યું છે તો કેટલું થાય? તો સમજો અહીંયા 4 ભાગમાં વહેંચી દઈએ આને પહેલા. ઓકે, 4 ભાગમાં વહેંચી દો અને રિંગને વહેંચી દીધી 4 ભાગમાં. ઓકે ચલો, આ ધન વિદ્યુતભાર એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને આ ધન વિદ્યુતભાર એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે આ બે તો ગયા કેન્સલ, એકબીજાની અસર દૂર કરશે, સરખા વિદ્યુતભાર છે, સરખું વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે ચલો, આ ધન વિદ્યુતભાર એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ કેટલું? √2k લેમ્બડા બાય r. રિંગની ત્રિજ્યા r છે, બધામાં r જ હતી ભાઈ, બરાબર છે? લખવાની રહી ગઈ હોય તો કદાચ વિચારી લેજો, રિંગની ત્રિજ્યા બધામાં r જ હતી. ઓકે, અને આ માઇનસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? આ બાજુ હશે, અંદરની બાજુ. એ પણ કેટલું? √2k લેમ્બડા બાય r. તો આ બંને વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં થયા તો √2k લેમ્બડા બાય r, √2k લેમ્બડા બાય r બંનેને ભેગા કરીએ તો 2√2k લેમ્બડા બાય r. આ નેટ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું P બિંદુ. क्या बात है सर, क्या बात है. મોજા મજો પડી ગયો. ઓકે ચલો, જવા દો આને. સરસ, જઈએ ચલો આગળ. પરીક્ષામાં ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે એ જોઈએ હવે. બહુ જ સરસ પ્રશ્ન પૂછાય છે મિત્રો. ચાલો જોઈએ. માની લો કે મારી જોડે અહીંયા કોઈ એક બિંદુ છે અને આ P બિંદુ છે. P બિંદુથી અહીંયા એક આટલો ચાપ મૂકેલું છે. એનાથી આગળ જઈએ તો આપણી જોડે થોડું આકૃતિ નાની દોરીએ જેથી કરીને તમને આઈડિયા આવી જાય. P બિંદુ છે, અહીંયા એક ચાપ દોરેલો છે. ઓકે, અને આ ચાપની ત્રિજ્યા છે મિત્રો r છે. અહીંયા બીજો ચાપ દોરેલો છે. હાય હાય, ક્યા બાત. ઓકે, અને આની ત્રિજ્યા અહીંયાથી આપણે કેન્દ્રથી માપીએ તો 2r જેટલી થાય છે. કેટલી થાય છે? 2r જેટલી. એટલે આ r, બીજું અંતર r. ઓકે, અને અહીંયા એક ત્રીજો ચાપ મૂકેલો છે. આ પણ અંતર કેટલું છે? r છે. અને આના ઉપર પ્લસ વિદ્યુતભાર છે
ઓય હે, આના ઉપર પ્લસ વિદ્યુત ભાર છે, ક્યા બાત હે, અને આના ઉપર પણ પ્લસ વિદ્યુત ભાર છે. સરસ સરસ, બહુ જોરદાર રચના, બહુ જોરદાર રચના. બરાબર છે. તો આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? માની લો કે તમને ઇમેજિનરી ખૂણો અહીંયા આપ્યો છે થીટા. તો આ થીટા આના માટે પણ છે, આના માટે પણ છે, આના માટે પણ. થીટા તો સરખો જ છે. ઓકે, ડન. સમજો હવે આ રિંગના કારણે આની ત્રિજ્યા r છે. અહીંયાથી આપણે આની ત્રિજ્યા માપીએ તો કેટલી થાય? આ r r તો આ 2r. ચલો આની ત્રિજ્યા માપીએ તો અહીંયા સુધી કેટલી થશે? r r r એટલે 3r. તો આના કારણે r ત્રિજ્યા સુધી વિદ્યુત ક્ષેત્ર મળશે. આના કારણે 2r અંતરે, આના કારણે 3r અંતરે. તો ટોટલ જુઓ, આનું વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુ, આનું વિદ્યુત ક્ષેત્ર પણ નીચેની બાજુ, અને આનું વિદ્યુત ક્ષેત્ર પણ નીચેની બાજુ. તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થાય? તો ઈ નેટ બરાબર પહેલી રિંગના કારણે પ્લસ બીજી રિંગના કારણે અને પ્લસ ત્રીજી રિંગના કારણે. તો પહેલી રિંગનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો 2k લેમ્બડા બાય r sin theta બાય 2. આટલું હતું ને રિંગનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાપ છે એટલે આટલું જ હોય. ચલો બીજી રિંગની વાત કરીએ તો 2k લેમ્બડા બાય r અંતર આવી ગયું. હવે કેટલું અંતર બીજી રિંગનું? 2r. તો અહીંયા 2r sin theta બાય 2 પ્લસ ત્રીજી રિંગનું અંતર 3r. રિંગ A, ખૂણો A, તો 2k લેમ્બડા બાય r પણ કેટલા? 3r sin theta બાય 2. જેટલું કોમન નીકળતું હોય એટલું કોમન કાઢી લઈએ અને બીજા બધાને અંદર રાખીએ. તો 2k લેમ્બડા બાય r sin theta બાય 2 કોમન આવી જશે. ઓકે, 2k લેમ્બડા બાય r sin theta બાય 2 બહાર આવી જાય તો અહીંયા શું વધે? 1 વત્તા અહીંયા 1/2 વત્તા અહીંયા 1/3. ક્યા બાત, પડી ખબર? ઓકે, જોઈ લેજો, આટલું કોમન લઈએ તો આટલું વધશે. તો આપણી જોડે જવાબ આવશે 2k લેમ્બડા બાય r sin theta બાય 2. આનો લસા લઈએ તો લસા 6 થશે. તો અહીંયા કેટલા? 3 પ્લસ અહીંયા 6 એટલે અહીંયા 6 વડે ગુણવા પડશે ને ભાઈ. અહીંયા 6 પ્લસ 3 પ્લસ કેટલા? 3 2. ઓકે, જો અહીંયા 6 લસા લઈ લો તો આને 6 વડે ગુણો, અને 3 વડે, અને 2 વડે. 3 2 6, 2 3 6. ઓકે, જવાબ આવી ગયો. તો જો અહીંયાથી 2k લેમ્બડા બાય r sin theta બાય 2 કૌંસમાં 6 ને 3 9 10 11 ભાગ્યા 6, 11 ભાગ્યા 6, 11 ભાગ્યા 6, 2 3 6. તો જવાબ આવશે 11/3 k લેમ્બડા બાય r sin theta by 2. This is the net electric field. ઓય હોય, this is the net electric field. મળી ગયું. આના કારણે P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. ડનાડન. ચલો હવે બીજો કોન્સેપ્ટ સમજો. બીજો કોન્સેપ્ટ સમજીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે મિત્રો. ઓકે, ડન. લખી લીધું હશે લખવા વાળાએ જોડે જોડે. સરસ મિત્ર સોલ્વ કર્યું હશે. ઘણા મિત્રો એવા પણ છે કે અહીંયા હું રકમ લખું અને સાથે સાથે મારા પહેલા એમનું સોલ્યુશન આવી જાય છે. બરાબર મિત્રો, ધ્યાન રાખો, ઘણી વાર કોઈ લેક્ચરની અંદર પ્લસ માઇનસ નિશાનીઓના કારણે જવાબમાં નાની મોટી ભૂલ થતી હોય છે. બરાબર છે, એમાં ટીચરની ભૂલ ના કહેવાય. બરાબર છે, એ એરર કહેવાય, ટાઈપિંગ મિસ્ટેક કહેવાય. જરા તમે સમજી શકો છો. બરાબર છે, તો જ્યાં પણ ભૂલ દેખાય ત્યાં તમે તમારી જાતે સમજી અને સુધારી લેજો. બરાબર છે મિત્રો, નાની મોટી ભૂલ હશે ક્યાંક, હું સ્વીકારું છું ભૂલ હોય તો. બરાબર છે, બનતા લગી એવો પ્રયત્ન કરું છું કે ભૂલ ના જ પડે, પણ જો કદાચ કોઈ ભૂલ દેખાય તો તમે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ઓકે, ચલો સરસ. હવે જો અહીંયા બીજા કોન્સેપ્ટની વાત કરીએ. બીજો કોન્સેપ્ટ આવો છે. માની લો કે મારી જોડે અહીંયા એક ફિક્સ લંબાઈનો તાર છે L. આવું પણ ભણ્યા હતા ભાઈ, યાદ છે ને? તો આ તારથી એ જેટલા અંતરે અહીંયા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો એક તારને લંબ હોય અને એક તારને સમાંતર હોય. જે લંબ હોય કેટલું? તો E લંબ બરાબર k લેમ્બડા ભાગ્યા a sin θ1 પ્લસ sin θ2. યાદ આવી ગયું આટલું? ઓકે, અને જે સમાંતર હોય કેટલું હશે? તો k લેમ્બડા ભાગ્યા a. યાદ કરી લેજો ભાઈ, અહીંયા cos θ2 minus cos θ1. આટલું હતું. આ બે વિદ્યુત ક્ષેત્ર આપણે ભણ્યા હતા. ઓકે, આ બે વિદ્યુત ક્ષેત્ર આપણે ભણ્યા હતા અને આ બંનેનું પરિણામી અહીંયા મળશે. એ કેટલું હશે? એ આપણે અલગ અલગ હોય છે, અલગ અલગ ખૂણા પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. બરાબર છે, આટલી ખબર છે? ઓકે, ચાલો બીજી વસ્તુ સમજો. અનંત લંબાઈનો તાર હોય
ઇન્ફાઇનાઇટ તો અનંત લંબાઈના તારના કારણે અહીંયા એ અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો અહીંયા અનંત લંબાઈના કારણે E બરાબર 2k લેમ્બડા બાય r, સોરી r નહીં, અંતર a છે તો a થશે. લંબ મળશે આને, આ દિશામાં મળશે, આ દિશામાં સમાંતર હશે નહીં. કેમ? તો જુઓ અહીંયા θ1 અને θ2 90 ડિગ્રી છે. અહીંયા આપણે આવું લીધા હતા ને, θ1 અને અહીંયા θ2. તો અહીંયા θ1 ઉપર અનંત લંબાઈ છે તો કેટલો હોય? 90. અહીંયા પણ 90. અહીંયા 90 મૂકો, 90 મૂકો, આટલો જવાબ આવશે. અહીંયા સમાંતર તો મળશે જ નહીં, લંબ મળશે, આટલું મળશે. ઓકે, ખબર પડી ગઈ? અનંત લંબાઈનો તાર હોય તો એ તારને લંબ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ડન. ચલો, પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, ખબર પડવી જોઈએ મિત્રો. બીજો એક કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા. એટલા માટે રિવાઇઝ થઈ રહ્યા છે કારણ કે અહીંયા કમ્બાઈન કોન્સેપ્ટ ભણવાનો છે. ઓકે, સમજો. અહીંયા માની લો કે મારી જોડે એક આવો તાર છે, એક બાજુથી અનંત લંબાઈનો અને એક બાજુથી ફિક્સ છે. તો આ બાજુથી અહીંયા એ જેટલા અંતરે અહીંયા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ઓકે, આના ઉપર ધન વિદ્યુતભાર પથરાયેલો છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ. તો જુઓ, આના કારણે લંબ મળશે આ બાજુ E બરાબર કેટલું? k લેમ્બડા બાય a. અને આ બીજા તારના કારણે અહીંયા ઉપરની બાજુ મળતું હતું. યાદ આવે છે? આવું યાદ ના હોય તો તમે લેક્ચર નંબર 12 સરસ રીતે જોઈ લેજો, જેથી કરીને તમને આ સોલ્યુશન યાદ આવી જશે. ઓકે મિત્રો, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E બરાબર k લેમ્બડા બાય r. તો આ તારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળે એ કેટલું હશે ભાઈ? તો E બરાબર ખૂણો જોઈ લો 90 ડિગ્રી, તો √2 k લેમ્બડા બાય r આટલું મળશે. ઓકે, આ તારથી એક ઘટક ઉપર એક ઘટક લંબ. જો તાર આમ કરી દઉં, અહીંયા શોધતા હોય તો એક ઘટક લંબ એક ઘટક આ બાજુ આવે. આમ હોય તાર, બરાબર છે, આ બાજુ અનંત લંબાઈ હોય તો એક ઘટક આમ આવશે, બીજો ઘટક એક આમ આવશે. ઓકે, પરિણામી આમ મળશે. આ અંતર a હોય તો આ યાદ રાખજો ખાસ. માઇનસ હોય તો શું થાય? માની લો કે આ તાર ઉપર માઇનસ વિદ્યુતભાર હોય અને અહીંયા એ અંતર આપેલું હોય, P બિંદુ હોય, તો આનો એક ઘટક અંદરની બાજુ આવશે, બીજો અહીંયા ઘટક હશે નીચેની બાજુ, તો એક આમ હશે. અને પ્લસ હોય તો બધા ઊંધા થઈ જશે. ક્યાં બાત છે, કેટલું સરસ, બ્યુટીફુલ ફિઝિક્સ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ જઈએ. દિશા ખબર પડી ગઈ. હવે આપણે ભણીએ સરસ મજાનો એક કોન્સેપ્ટ અને આપણે એની ઝંઝટ સોલ્વ કરીએ. બરાબર છે? જુઓ, અહીંયા તમને એક તાર આપે છે, અહીંયા ધ્યાન આપજો ભાઈ ખાસ. અનંત લંબાઈનો તાર છે, એક બાજુથી ફિક્સ લંબાઈ છે, બરાબર છે. અહીંયા પણ આ રીતે મૂકેલો છે એક તાર, એક બાજુથી અનંત લંબાઈ, આ બાજુથી પણ અનંત લંબાઈ, બરાબર છે. અને અહીંયા આની સાથે એક અડધી રિંગ ચોંટાડેલી છે. શું વાત કરો છો સાહેબ? અરે ભાઈ, આ જ વાત કરતો હતો યાર, આ જ વાત કરતો હતો મારા મિત્રો. ઓકે, ચલો, ડન. અહીંયાથી તમને એવું કીધું હોય કે એ જેટલા અંતરે આપણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો જુઓ, આ તારથી એ હોય તો આ તારથી પણ એ જ હોય. આ રિંગની ત્રિજ્યા પણ એ જ. પડી ગઈ ખબર? આટલી તો ખબર પડે ને ભાઈ, કારણ કે આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે જો આ સેન્ટર હોય, સાયન્સ ભણતા હોય એટલી તો કોમન સેન્સ હોય મિત્રો, બરાબર છે ને? અહીંયાથી આ અંતર પણ એ જ હોય, બરાબર છે. હવે આના તાર ઉપર પ્લસ વિદ્યુતભાર છે. क्या से क्या हो गया देखते देखते, क्या से क्या हो ગયા देखते देखते, બધે અનંત સુધી પથરાયેલો છે. અને આ રિંગ ઉપર માઇનસ વિદ્યુતભાર છે. કેવું? માઇનસ, ઋણ વિદ્યુતભાર છે. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે 1 બાય 1 સોલ્યુશન લાવીએ. ચલો જુઓ, અહીંયા આ રિંગના કારણે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, પ્લસ હોત તો બહારની બાજુ. ક્યાં બાત છે? અને આ કેટલું હોય ખબર છે? રિંગનું અડધી રિંગ છે, તો આ વિદ્યુત ક્ષેત્ર રિંગનું કેટલું ખબર છે? 2k લેમ્બડા બાય r. ઓકે, ચલો હવે આ તારની વાત કરીએ. તો આ તારના કારણે ધન વિદ્યુતભાર છે, તારના ઉપર ધન વિદ્યુતભાર, તો આ તારના કારણે એને લંબ વિદ્યુત ક્ષેત્ર મળે. અને આ બાજુ તાર છે તો પરિણામી એક આ બાજુ મળશે. ઓકે, એક આ બાજુ આવ્યું અને એક આ બાજુ. ડન. હમણાં જ સમજ્યા આપણે. આ તાર અહીંયા મૂકેલો છે અનંત લંબાઈનો, તો એક ઘટક ઉપર આવશે અને બીજો ઘટક આ બાજુ આવશે. ઓકે, હમણાં ભણ્યા હતા ને ભાઈ, આમ તાર હોય, આ બાજુ આપણને વિદ્યુતભાર મૂકેલો હોય અહીંયા, તો
અનંત લંબાઈ છે આ બાજુ, તો એક વિદ્યુત ક્ષેત્ર અહીંયા લંબ એને આમ મળતું હોય તો બીજું કઈ બાજુ મળશે આપણને? લંબ મળતું હોય આ બાજુ તો બીજું આમ મળશે. ઓકે, તો જુઓ આ તાર મૂકેલો છે, તારથી નીચે આવો તો એક આમ એક નીચેની બાજુ, બીજું નીચેના તારનું એક ઉપર એક આ બાજુ. ઓકે, પડી ગઈ ખબર આટલી? થોડું કોમન સેન્સ તમે યુઝ કરજો ભાઈ તમારું, બરાબર છે. હવે જુઓ આ સામસામેના ઘટક, આ તારના કારણે k લેમ્ડા બાય a જેટલું મળે અને અહીંયા પણ k લેમ્ડા બાય a જેટલું, તો આ બંને ઘટક એકબીજાના દૂર થશે. તો અહીંયા તો અડધી રિંગનું તો હતું, બીજું એક આ અને એક આમાં એડ થયું, તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમ્ડા બાય r. આ એક ઘટક કેટલું? k લેમ્ડા બાય r પ્લસ k લેમ્ડા બાય r. તો ટોટલ જવાબ આપણો થશે મિત્રો 2k લેમ્ડા 1k લેમ્ડા 1k લેમ્ડા એટલે 4k લેમ્ડા બાય r. આટલું થશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર. ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર. તમે થોડું મગજ દોડાવજો જેથી કરીને તમને સોલ્વ કરતા આવડી જશે. ઓકે, સોલ્વ કરતા આવડી જશે. ફરીથી એકવાર સમજાવી દઉં. ચલો બીજો વિદ્યુત ભાર લઈને સમજીએ. આને તમે સોલ્વ કરી લો, આને સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, સમજો ભાઈ, સમજો. તમને રિંગનું વિદ્યુત ક્ષેત્ર ખબર હોવી જોઈએ અને તારનું વિદ્યુત ક્ષેત્ર ખબર હોવી જોઈએ. ચલો બીજો વિદ્યુત ભાર આ રીતે આપેલો છે. ઓકે, રિંગ અહીંયા મૂકી દો, રિંગ અર્ધવર્તુળાકાર, આ એનું કેન્દ્ર, અહીંયાથી ત્રિજ્યા એ છે અને આખી રિંગ ઉપર અને આ તાર ઉપર સમાન વિદ્યુત ભાર અનંત લંબાઈ સુધી પથરાયેલો છે. અહીંયા પણ પ્લસ વિદ્યુત ભાર અનંત લંબાઈ સુધી પથરાયેલો છે. ઓકે, અનંત લંબાઈ અને અહીંયા પણ પ્લસ વિદ્યુત ભાર મૂકેલો છે. ઓકે, શું કરેલું છે ભાઈ? મૂકેલો છે. ચલો આ અડધી રિંગનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે, કેટલું હશે? 2k લેમ્ડા બાય r. ઓકે, ચલો આ તાર છે અથવા ઉપરનો તાર, ઉપરના તારનો એક ઘટક કઈ બાજુ? નીચેની બાજુ. કેટલો હશે? k લેમ્ડા બાય r હોય અને એક ઘટક આ બાજુ આવે, કેટલો હોય? k લેમ્ડા બાય r. ડન. ઓકે, આ તારનું કામ પૂરું થઈ ગયું. હવે નીચેનો તાર, નીચેના તારનો એક ઘટક કઈ બાજુ આવે? ઉપરની બાજુ. એ કેટલો? k લેમ્ડા બાય r અને r એટલે ભાઈ એ અંતર છે, એ જેટલું થશે. બરાબર, આપણે r લઈએ છીએ એનો મતલબ કે આ ત્રિજ્યા તો એ છે ને, તો અહીંયા એ નક્કી કરવું પડે ના. ઓકે, ચલો આનો એક ઘટક ઉપર પૂરો થઈ ગયો, તો બીજો ઘટક આમ આવશે. એ કેટલો હશે? k લેમ્ડા બાય a. ચલો આ સમાન ઘટક થયા સામસામે, એ અસર નાબૂદ કરશે. 2k લેમ્ડા બાય અને અહીંયા બે ભેગા કરો તો 2k લેમ્ડા બાય, તો આ પણ સરખા થઈ ગયા બંને બાજુ, તો આ પણ અસર એકબીજાની દૂર કરશે, તો અહીંયા નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થશે. કેટલું થશે? 0 થશે. ઓકે, સમજાઈ ગઈ વસ્તુ? આ સમજાઈ ગઈ વસ્તુ ભાઈ? પડે છે ખબર? ઓકે, ડન. મિત્રો કોમેન્ટ કરીને જણાવજો આ કોન્સેપ્ટ તમને સમજાય છે કે નથી સમજાવતો. જો મજા આવતી હોય તો ખાલી યસ કોમેન્ટ કરજો, બહુ મજા આવી જશે. ઓકે, ચલો આગળ જઈએ, બીજો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. ચલો ડન. ઓકે, સાફ કરું છું આને. ડન. ચલો હું એક ક્વેશ્ચન બીજો આપું મિત્રો, એને સોલ્વ કરો. અહીંયા એક તાર મૂકેલો છે અને આ તાર અનંત લંબાઈનો છે, ઇન્ફાઇનાઇટ, અને અહીંયાથી આમ ચોથા ભાગની રિંગ વડે વાળેલો છે અને આમ મૂકે છે, આ બાજુ અનંત લંબાઈ છે. ઓકે, હવે આ રિંગ ચોથા ભાગની થઈ. ડન. અને આખા તંત્ર ઉપર કેટલો વિદ્યુત ભાર મૂક્યો છે ભાઈ? ધન વિદ્યુત ભાર મૂકેલો છે. હવે ચોથા ભાગની રિંગનું વિદ્યુત ક્ષેત્ર ખબર હોવી જોઈએ તો જ આ પ્રશ્ન સોલ્વ થાય. તો અહીંયાથી આટલે એ જેટલા અંતર, તો અહીંયાથી પણ એ જ થાય ને. હવે આ રિંગનું આખું વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ, અહીંયા આ તારથી એ અંતર થયું અને આનાથી પણ એ અંતર થાય, તો આ એ જેટલા અંતરે અહીંયા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો, આવું કીધું છે. જરા ટ્રાય કરો ફટાફટ, ત્યાં સુધી મેં પાણી પી લેતા. ઓકે, મેં પાણી પી લેતા. ચલો ખબર પડી યા નહીં? ઓકે, જવાબ આવ્યો હશે મિત્રો તમારે, તમે પ્રયત્ન કરો છો મને ખબર છે. ઓકે, જવાબ ના આવ્યો તો ચિંતા ના કરો, સમજાવું છું. ચલો જુઓ, અહીંયા આ ચોથા ભાગની રિંગ છે, તો આ ચોથા ભાગની રિંગનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. ખબર પડી ગઈ? પરિણામી છે. બે શોધવા તો બંને શોધી શકાય. ઓકે, એક આ ઘટક, એક આ ઘટક. અહીંયા કેટલું હોય? √2k લેમ્ડા બાય a. હમણાં જ ભણ્યા હતા આપણે, બરાબર છે. પ્લસ વિદ્યુત ભાર તો બહાર, માઇનસ તો અંદર. ઓકે, ચલો હવે આ તારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી દૂર જાઓ તો એક ઘટક આ બાજુ આવશે, કેટલો? k લેમ્ડા બાય a, અને એક ઘટક આ બાજુ આવશે, એ કેટલો? k લેમ્ડા બાય a. અને આ તારથી એક ઘટક આ બાજુ આવશે, કેટલો હશે? k લેમ્ડા બાય a, અને એક ઘટક સામેની બાજુ આવશે, કેટલો હશે? k લેમ્ડા બાય a. તો આ k લેમ્ડા બાય a, k લેમ્ડા બાય સામ સામે છે, ગયા.
કે લેમડા બાય કે લેમડા બાય સામ સામે છે ગયા તો વધ્યું શું આટલું તો આ થઈ ગયું આપણું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં ક્યાં બાત હે આવડી ગયું સરસ મજાના કોન્સેપ્ટ ઓકે મિત્રો ડન ડન ચલો જઈએ આગળ સરસ ચલો સમજો હવે ચેકું છું આને ઓકે સાફ કરું છું ભાઈ ઓકે ચલો હવે સમજો અહીંયા બીજો એક કોન્સેપ્ટ સમજો અલગ અલગ કોન્સેપ્ટ થી ગમે તેટલા પ્રશ્નો પૂછાય મિત્રો આપણને આવડી જવા જોઈએ બરાબર છે ને ચલો જુઓ ઓકે સમજો આ જગ્યાએ એક પ્લસ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે બરાબર છે અને આ તાર જે છે એ મિત્રો અનંત લંબાઈનો છે કેટલી લંબાઈનો છે અનંત લંબાઈનો તાર છે અને અહીંયા પ્લસ વિદ્યુત ભાર મૂકેલો છે ઓકે ચલો સમજો હવે અહીંયાથી અમુક અંતરે આ જગ્યાએ માઇનસ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે ડન અને આ તાર પણ એક બાજુથી અનંત લંબાઈનો છે હવે તમને એવું કીધું છે કે આ બંને તાર વચ્ચેનું અંતર જો 2a જેટલું હોય તો આના કેન્દ્રમાં અહીંયા આ જગ્યાએ આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો તો P બિંદુએ શોધવાનું હોય તો આટલું અંતર a થાય આટલું અંતર પણ મિત્રો a થાય તો પહેલા આ તારના કારણે શોધીએ આ તારનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ વિદ્યુત ભાર છે તો એક એને લંબ ઘટક આમ આવશે બીજો આમ આવશે આ કેટલું k લેમ્ડા બાય a અને આ પણ કેટલું k લેમ્ડા બાય a હવે આ જુઓ આ માઇનસ વિદ્યુત ભાર તો માઇનસ વિદ્યુત ભારનો એક ઘટક કઈ બાજુ એની અંદરની બાજુ અને બીજો ઉપરની બાજુ આમ આવે ખબર છે ને હમણાં માઇનસ લખ્યું તો આપણે અહીંયા માઇનસ 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 એક કઈ બાજુ હોય એક હશે અંદરની બાજુ અને બીજો નીચેની બાજુ તો એક અંદરની બાજુ નીચેની એટલે તારની બાજુ બરાબર છે ઓકે ચલો તો આ પણ ઘટક કેટલા એક આ બાજુ ગયો એ કેટલો k લેમ્ડા બાય a અને એક ઉપર જશે એ પણ કેટલો k લેમ્ડા બાય a ડન તો આ k લેમ્ડા બાય સામ સામે એ તો ગયા તો આ બંને એડ થાય તો આ બંને આ દિશામાં છે માઇનસ તરફ છે તો એ કેટલા થશે તો E નેટ બરાબર k લેમ્ડા બાય a ભાગ્યા k લેમ્ડા બાય a તો 2k લેમ્ડા બાય a ઓકે 2k લેમ્ડા બાય a જો r અંતર હોય તો r લખતા a છે તો a d હોય તો d લખતા સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો બરાબર છે બધા 1 by 1 કોન્સેપ્ટ જોઈ લઈએ ચલો હજુ એક રીતનો પ્રશ્ન પૂછાય છે જોઈ લઈએ એને પણ શું કરવા છોડવો છે ચલો જુઓ આપણી જોડે એક તાર છે આ રીતે સમજો ઓકે અહીંયા પ્લસ વિદ્યુત ભાર બધો મૂકેલો છે અહીંયાથી તારને રિંગ વાળી છે અર્ધવર્તુળાકાર રિંગ વાળેલી છે આ રીતે અને એક તાર આમ મૂકેલો છે ક્યાં વાત છે આવું પણ હોય ભાઈ હા હોય ને કેમ ના હોય આ બાજુ અનંત લંબાઈ છે ડન અને આની આ બાજુ અનંત લંબાઈ છે આના ઉપર બધે પ્લસ વિદ્યુત ભાર ગોઠવેલો છે ઓકે બધે પ્લસ વિદ્યુત ભાર તો અહીંયા સેન્ટરમાં P બિંદુએ આ અંતર માની લો કે a હોય તો આનાથી પણ એ જ થાય આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો આવું કીધું છે તો જુઓ આ ધન વિદ્યુત ભારના કારણે અર્ધવર્તુળ રિંગ છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ મળશે કેટલું હશે 2k લેમ્ડા બાય a જેટલું બરાબર છે ઓકે પડી ખબર ચલો આ તાર છે આ તારનો છેડો અહીંયા પતે તો આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય કેટલું E બરાબર k લેમ્ડા બાય a અને બીજું એક આ બાજુ હશે કેટલું k લેમ્ડા બાય a છે ઓકે ચલો એક તાર આ છે આ તારના કારણે વિદ્યુત ક્ષેત્ર એક આમ હશે કેટલું હશે k લેમ્ડા બાય a બરાબર છે અને બીજું કેટલું હશે અહીંયાથી કોઈ એક ડાયરેક્શનમાં બહારની બાજુ આ બાજુ કેટલું હશે અહીંયાથી k લેમ્ડા બાય a તો જુઓ અહીંયા આ k લેમ્ડા બાય a ગયા આ k લેમ્ડા બાય a ગયા તો વધ્યું શું આટલું તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્ડા બાય a અહીંયા મળશે કઈ દિશામાં મળશે આ દિશામાં મળશે ઓકે દિશા તો બુદ્ધિથી ખબર પડશે બૌદ્ધિક ક્ષમતા ડન સ્ક્રીનશોટ લઈ લેવાનો ચલો નવો કોન્સેપ્ટ સમજીએ ઓકે સમજાય છે મિત્રો ઓકે ડન સરસ સમજતા રહો ભક્તો સમજતા રહો જેટલું વધુ સમજશો એટલું વધુ આવડશે બરાબર છે ને આપણી જોડે ઘણા બધા કોન્સેપ્ટ છે અને બધા જ કોન્સેપ્ટ 1 by 1 સમજી લઈએ શું ફી લઈને ભણવાનું શું ફી આપીને ભણવાનું બરાબર છે અહીંયા ફ્રી ઓફ બહુ મસ્ત એજ્યુકેશન મેળવવાનું ઓકે ચલો જુઓ અહીંયા સમજજો ભાઈ ચિંતા ના કરો મિત્રો બધું જ ભણીશું આપણે અહીંયા આપણી જોડે એક પ્લસ વિદ્યુત ભાર આ રીતે મૂકેલો છે એક તાર ઉપર અને આ તાર જે છે મિત્રો એ છે અનંત લંબાઈનો છે કેટલી લંબાઈનો છે અનંત લંબાઈનો ઇન્ફાઇનાઇટ બરાબર છે અને બીજી વસ્તુ કે આનાથી r જેટલા અંતરે
એક ક્યુ વિદ્યુતભાર જેનું માસ છે m એવો વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. m માસ અને ક્યુ વિદ્યુતભાર. અને આ વિદ્યુતભાર આની આજુબાજુ કક્ષીય ગતિ કરે છે. બરાબર છે? કક્ષીય ગતિ તો બહુ મોટી થઈ ગઈ. આમ ફર્યા કરે છે. સમજજો ભાઈ. ઓકે મિત્રો, ડન. તો આ વિદ્યુતભારનો વેગ કેટલો હશે? વેગ કેટલો હોય? તાર અનંત લંબાઈનો છે, આના ઉપર પ્લસ વિદ્યુતભાર પથરાયેલો છે, આને વેગ શોધવો છે. તો બીજી વસ્તુ યાદ રાખો કે આના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગે એ કેટલું હોય ભાઈ? તારના કારણે આ દિશામાં બહારની બાજુ લાગતું હશે Fe જેટલું. બહારની બાજુ Fe અને બીજું કેન્દ્રગામી બળ બંને સરખા થવા જોઈએ તો આ વિદ્યુતભાર ગોળ ગોળ ફર્યા કરે. તો કેન્દ્રગામી બળ છે Fc બરાબર ઇલેક્ટ્રિક ફોર્સ Fe. કેન્દ્રગામી બળ કેટલું થાય? mv² r અને Fe બરાબર શું લખીએ આપણે? q * e. તો mv² r qm ના m રાખીએ. બરાબર છે? qm ના m રાખીએ અને e એટલે શું થાય? આ તારનું વિદ્યુત ક્ષેત્ર r અંતરે કેટલું હોય? 2k λ/r. આટલું થાય. ક્યા બાત છે? આટલું જ થાય ભાઈ. યાદ છે ને? અનંત લંબાઈના તારના કારણે વિદ્યુત ક્ષેત્ર આ 2k λ/r. r ગયા તો અહીંયાથી વેગ કેટલા મળશે? તો આવું લખો અહીંયાથી mv² બરાબર, ધ્યાન રાખજો અહીંયા, mv² બરાબર શું થશે ભાઈ? q2k λ. q2k λ બરાબર છે? તો v² બરાબર 2kq λ ભાગ્યા m. આ v² હટાવું તો અહીંયા વર્ગ થઈ જશે. એક સરસ મજાનો પોઈન્ટ મળી ગયો, આનો વેગ. અને આ વેગનું સૂત્ર એ આ ત્રિજ્યા ઉપર આધારિત નથી. બરાબર છે? તો આ વેગ એ કોના ઉપર આધારિત નથી ભાઈ? આ વેગ. બરાબર છે ને? બીજા બધા વેગની વાત નથી કરતો. આ વેગ જે છે એ r ત્રિજ્યા પર આધારિત નથી. કેટલી સરસ વાત છે. જો આમાં ક્યાંય ત્રિજ્યા આવતી નથી, માસ આવે છે, માસ ઉપર આધારિત છે. આય હાય, ક્યા બાત હે. સુપર સુપર. ઇલેક્ટ્રોન હોય તો માસ ઓફ ઇલેક્ટ્રોન, આ પ્રોટોન હોય તો માસ ઓફ પ્રોટોન. ક્યા સે ક્યા હો ગયા દેખતે દેખ. પડી ખબર? ચલો સ્ક્રીનશોટ લઈ લો. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? સરળ આવર્ત ગતિ. બહુ જ મસ્ત ટોપિક. સરળ આવર્ત ગતિ બહુ જ મસ્ત ટોપિક. ચલો જવા દઉં છું આને મિત્રો. ઓકે, સમજી લીધું હશે તમે. જો 1 by 1 લેક્ચર જોતા જોતા આવતા હશો તો કોઈ જ તકલીફ નહીં પડે, એ ગેરંટી છે. પણ જો વચ્ચેથી લેક્ચર પકડી પાડ્યું તો સમજો ભરાયા તમે. બરાબર છે? તમારું મગજ ગોટાળે ચડી જશે મિત્રો. નહીં ખબર પડે. વચ્ચેથી પકડશો લેક્ચર તો કોન્સેપ્ટ પકડતા હો બધા જ 1 by 1 1 by 1 1 by 1. હું તો કહું છું કે તમે બેઝિક મેથેમેટિક્સ અને વેક્ટરના લેક્ચર પણ એકવાર જોઈ લો. બરાબર છે? જેથી કરીને કોઈ તકલીફ જ ના પડે. ચલો જુઓ અહીંયા સમજો. હવે ભણીએ આપણે SHM. સરસ મજાની સરળ આવર્ત ગતિ. SHM એટલે સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ. હવે સરળ આવર્ત ગતિ એક લેક્ચરમાં આપણે ભણ્યા હતા બહુ સારી રીતે. અહીંયા એક નવો પોઈન્ટ છે, સમજો. કેવો પોઈન્ટ છે તો જુઓ. મારી જોડે એક તાર છે, આવો. અહીંયા પ્લસ વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે. અનંત લંબાઈનો તાર છે. આ ઇન્ફાઇનાઇટ, આ પણ. અને આ તારથી મેં r જેટલા અંતરે અહીંયા q વિદ્યુત ભાર અને m માસ વાળો એક ચાર્જ મૂકેલો છે. બરાબર છે? અને બીજી વસ્તુ કે આ જે જગ્યાએ મૂકવામાં આવે છે એ સ્થિર સંતુલિત અવસ્થા છે. કેવી? તો જ SHM શક્ય બને. તો જ શું બને ભાઈ? SHM, સરળ આવર્ત ગતિ. બાકી તો કોઈ સરળ આવર્ત ગતિ થશે નહીં. જો આ સ્થિર સંતુલિત અવસ્થા હોય, બરાબર છે ને? જો આ સ્થિર સંતુલિત અવસ્થા હોય તો અહીંયા નેટ ફોર્સ 0 લાગે. કેટલું લાગે ભાઈ? 0. નેટ ફોર્સ એટલે કયું? તો આ તારના કારણે ફોર્સ લાગશે ઉપરની બાજુ, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહીએ છીએ. અને આ m માસ હોવાથી નીચેની બાજુ ફોર્સ લાગશે mg. પડી ગઈ ખબર? કેટલું? mg. તો અહીંયા Fe બરાબર શું લખી શકાય?
mg લખી શકાય. ઓકે મિત્રો, એક જ મિનિટ, વિડિયો ચાલુ છે કે આપણે નહીં જોઈ લઈએ. બરાબર છે. fe બરાબર શું લખી શકાશે મિત્રો? fe બરાબર શું લખી શકાય? mg. ડન, પડી ગઈ ખબર? સમજાય છે ને ભાઈ? fe બરાબર mg. ચલો ચાલુ છે, સરસ. હવે ધ્યાન આપો, આ fe નું મૂલ્ય કેટલું? q into e જેટલું થાય. બરાબર mg. તો q m ના m રાખો. આ તારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું હોય r અંતરે? તો 2k લેમ્ડા બાય r ઇઝ ઇક્વલ ટુ mg. આટલું હોય. 2k લેમ્ડા બાય r બરાબર mg. એકવાર ધ્યાન રાખીને જોઈ જુઓ. બરાબર છે. આ મેં શું કર્યું એટલી ખબર પડી ગઈ? આ ખબર પડી ગઈ કે ના પડી? ઓકે, ચલો હવે સમજો. આટલું આપણને mg નું મૂલ્ય મળી ગયું છે. બરાબર છે. આ તો ઇન્ફાઇનાઇટ તારની લંબાઈ લખેલી છે. તો mg બરાબર 2k લેમ્ડા બાય r. હવે સમજો, અહીંયાથી મારે જે નેટ ફોર્સ ની વાત કરવી છે, એ નેટ ફોર્સ કેટલું ભાઈ? તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઉપરની બાજુ છે અને નીચેની બાજુ કયું છે? mg. તો બંનેનો તફાવત લો તો મને નેટ ફોર્સ મળી જશે અહીંયા. અને એ ઓલવેઝ કેવો હશે? 0. તો એક ફોર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક અને બીજો mg ફોર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અહીંયા માની લો કે વધુ હોય તો એને પ્લસ લઈએ અને એક માઇનસ. બરાબર છે. તો જુઓ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેટલું અહીંયા? કેટલું ભાઈ? હમણાં જ આપણે લખ્યું, બોલો તો ખરા મિત્રો. અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ક્યારે ઉદ્ભવે? તો જુઓ અહીંયાથી, હવે સમજવા જેવી વાત છે. એ છે કે જ્યારે આ વિદ્યુત ભારને આપણે દોલન કરાવવા હોય તો શું કરવું પડશે? આ વિદ્યુત ભારને દોલન કરાવવા માટે હું સેન્સ એક નીચે ખસેડી દઉં આને x જેટલા અંતરે. તો આ અંતર કેટલું થઈ જાય? r માઇનસ x થશે. તો આ વિદ્યુત ભાર નીચે આવે, પાછો ઉપર જાય, નીચે આવે, ઉપર જાય. આમ ધૂમ 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 દોલન કરશે. આ રીતે દોલન કરશે. હું ધક્કો મારીને છોડી દઉં તો આ રીતે દોલન કરવા લાગે. ધક્કો મારું, નીચે લાવું એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધી જાય, mg એની સાપેક્ષે ઘટી જશે. બરાબર છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આની નજીક લાવતા વધી જશે અને અહીંયા ઘટી જશે. સિમ્પલ કોન્સેપ્ટ આવો છે, માની લો. બરાબર છે. તો હવે આ વિદ્યુત ભારને નીચે લાવીએ તો આ અંતરે અહીંયા આવશે. તો આ અંતરે જે ફોર્સ લાગશે fe એ કેટલું હશે ખબર છે? કે q. બરાબર છે ને? fe બરાબર આવું લખી દઉં ને, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ની વાત કરીએ ખાલી, q into e. તો q m ના m, ઇલેક્ટ્રોસ્ટેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ 2k લેમ્ડા ભાગ્યા r. અંતર કેટલું થઈ ગયું અહીંયા? r માઇનસ x. પડી ગઈ ખબર? r માઇનસ x. તો આમાંથી mg બાદ. બરાબર છે. તો અહીંયા જુઓ, q 2k લેમ્ડા ભાગ્યા r માઇનસ x માઇનસ mg લખી શકાય આવું. ઓકે, હવે સાદુરૂપ આપવાનું છે. આ 2 ને આ બાજુ લઈ લઉં છું. 2q k લેમ્ડા, 2q k લેમ્ડા. હવે આનું સાદુરૂપ આપીએ તો કેટલું સરસ મજાનું સાદુરૂપ થશે ભાઈ. તો f નેટ બરાબર 2q k લેમ્ડા ભાગ્યા, અહીંયાથી r કોમન લઈ લઉં તો આવું લખાય 1 માઇનસ x ભાગ્યા r માઇનસ mg. ક્યા બાત હે, લખી શકાય આવું. આ લખાશે. ડન, પડી ખબર? હવે આ નીચેનો છેદ ઉપર લઈ જાઓ તો શું થશે? જુઓ, આ તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે ભાઈ. બરાબર છે ને? જે અહીંયા આપણે હમણાં ઉપયોગમાં લીધું. બરાબર છે. હવે જુઓ, અહીંયા નેટ ફોર્સ બરાબર શું મળ્યું છે? 2q k લેમ્ડા ભાગ્યા r. આ કૌંસ ઉપર લઈ જાઓ તો એની માઇનસ 1 ઘાત થઈ જાય. 1 માઇનસ x ભાગ્યા r એની માઇનસ 1 ઘાત થઈ જશે. અહીંયા 1 ઘાત છે તો, અને માઇનસ mg. ઓકે, ડન, સમજાઈ ગયું? ઓકે, ચલો હવે સમજો અહીંયા x ભાગ્યા r. આ r અંતર અને આ x છે ને ખૂબ જ નાના હોય તો જ SHM થાય. r કરતા x નું મૂલ્ય છે ને એ ખૂબ જ નાનું હોવું જોઈએ. હવે આ ખૂબ જ નાના મૂલ્યને r વડે ભાગી દઈએ તો એ હજુ પણ નાનું થઈ જશે. તો અહીંયા દ્વિપદી પ્રમેય વાપરી શકાય. તો માઇનસ 1 અહીંયા આગળ આવી જાય તો આવું લખાય. અહીંયા દ્વિપદી પ્રમેય અનુસાર શું થશે? જુઓ, 2q k લેમ્ડા ભાગ્યા r. તો આને માઇનસ 1 ને અંદર લાવો તો 1 પ્લસ શું લખાય? x ભાગ્યા r માઇનસ mg લખી શકાય. ઓકે, હવે આને અંદર ગુણી દો કૌંસમાં તો શું થશે? જુઓ, 2q k લેમ્ડા ભાગ્યા r પ્લસ હજુ અંદર ગુણો તો 2q k લેમ્ડા x ભાગ્યા r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ mg. પણ mg કેટલા છે? r હે, મૂકી દઈએ અહીંયા. mg આ છે તો આવા થશે 2k લેમ્ડા ભાગ્યા q
r. જો એક આ અને એક આ બંને સરખા છે તો બંને સરખા છે તો ઉડી જશે 2qk લેમ્ડા 2qk લેમ્ડા ભાગ્યા r ભાગ્યા r ઉડી ગયા. તો અહીંયાથી નેટ ફોર્સ મળી ગયું 2qk લેમ્ડા x ભાગ્યા r સ્ક્વેર. ડન. F net બરાબર ma માસ ઇન્ટુ એક્સેલરેશન લખી શકાય આવું. તો 2qk લેમ્ડા ભાગ્યા r સ્ક્વેર ઇન્ટુ x. આ m ને અહીંયા લઈ આવું. હવે યાદ કરો SHM માં પ્રવેગ કેવો હોય? નેગેટિવ. જો વેક્ટર સ્વરૂપે લઈએ તો બરાબર છે ને. આ તંત્રને હું નીચે લાવું, તંત્રમાં વિદ્યુતભારને નીચે લાવું તો પ્રવેગ ઉપર એને ધકેલવાનો પ્રયત્ન કરશે. આનો ફોર્સ એને ઉપર ધકેલવાનો પ્રયત્ન કરે. વિદ્યુતભાર નીચે આવે છે, ફોર્સ ઉપર લાગે છે તો પ્રવેગ વિરુદ્ધ દિશામાં હશે. માટે વેક્ટર સ્વરૂપે લખીએ તો માઈનસ થઈ જાય. ઓકે, વેક્ટર સ્વરૂપે લખીએ તો માઈનસ થઈ જાય. અને આને આપણે a બરાબર ઓમેગા સ્ક્વેર x કયા માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવવામાં આવે તો આપણી જોડે ફોર્મ્યુલા બનશે ઓમેગા બરાબર શું લખું? વર્ગમૂળમાં 2qk લેમ્ડા ભાગ્યા mr સ્ક્વેર. તો અહીંયાથી આવર્તકાર શોધવાનો આવે તો t બરાબર 2π. હવે તો ઓમેગા બરાબર 2π/t તમને ખબર છે, t ને કરતા બનાવો તો 2π mr સ્ક્વેર ભાગ્યા 2qk લેમ્ડા અને અહીંયા વર્ગમૂળ. આટલો આનો આવર્તકાર થશે મિત્રો. સરસ મજાનો કોન્સેપ્ટ યાદ રાખી લેજો. બરાબર છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને તકલીફ પડે નહીં. ઓકે, ડન. સમજી જશે ને ભૈયા? ઓકે, ચલો જવા દઈએ. ઓકે, ચલો ડન. અહીંયા ખબર પડી ને, t બરાબર 2π mr સ્ક્વેર 2kq લેમ્ડા આવર્તકાર છે. આની આવૃત્તિ શોધવાની પૂછાય તો આનો વ્યસ્ત કરી દો. આવૃત્તિ પૂછાય તો આનો વ્યસ્ત કરી દો. ઓકે, ઓમેગા બરાબર થશે ભાઈ અહીંયાથી 2π/t. આમાં t ને કરતા બનાયા છે એટલા માટે આપણને આ મળ્યું છે. બરાબર છે. 2π/t t ને કરતા બનાવો તો આમ હશે. પડી ગઈ ખબર પડી ગઈ. SHM સરસ મજાનું સૂત્ર જેઈ મીન્સ માં પૂછાતો એક સવાલ છે. ઓકે, ચલો ડન. બીજો કોન્સેપ્ટ, બીજો પ્રશ્ન એ છે મિત્રો કે SHM કઈ જગ્યાએ થશે એ જગ્યા નક્કી કરવી છે આપણે. શું વાત કરો છો સાહેબ? હા, SHM કેટલું થાય તો ખબર પડી ગઈ. કઈ જગ્યાએ થશે એ નક્કી કરીએ. અને પછી એક નાનકડો ટોપિક છે, જોઈએ આને લેક્ચરને વિરામમાં. જુઓ અહીંયા સમજો કઈ જગ્યાએ થશે. માની લો કે મારી જોડે એક રિંગ હોય. આ રિંગ છે ને ભાઈ મેં અહીંયા એક આવા પ્લેન સમતલમાં મૂકી છે. આમ પ્લેન સમતલમાં મૂકી છે અને આ રિંગ ઉપર વિદ્યુતભાર પ્લસ મૂકેલો છે. કયો વિદ્યુતભાર મૂકેલો છે મિત્રો? પ્લસ વિદ્યુતભાર મૂકેલો છે. સમજજો અહીંયા બહુ સરસ રીતે. ઓકે, અલગ અલગ કેસથી આપણે આને સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, અને આ રિંગની ત્રિજ્યા માની લો કે આપણી જોડે છે r અને આ રિંગના કેન્દ્રથી આ જગ્યાએ x અંતરે કોઈ q અને m માસ વાળો વિદ્યુતભાર મૂકેલો છે. q ચાર્જ અને m માસ વાળો વિદ્યુતભાર મૂકેલો છે. તો આની નીચેની બાજુ ફોર્સ લાગશે મિત્રો mg અને ઉપરની બાજુ ફોર્સ લાગશે fe. આ સંતુલિત અવસ્થા નક્કી કરવાની છે આપણે. અને કઈ જગ્યાએ આનું SHM થાય, સરળ આવર્ત ગતિ થાય એ આપણી જગ્યા શોધવાની છે. તો જુઓ અહીંયા સમજો. x એટલે આ અંતર શોધવાનું છે કે કયું હોય. માની લો કે આપણી જોડે ગ્રાફ હતો મિત્રો, યાદ આવે છે આવું? અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અને અહીંયા અંતર x. તો આ ગ્રાફ જો આ રીતે બનાવીએ, યાદ આવી ગયો? આ જગ્યાએ આવો એક ગ્રાફ મેં સમજાવ્યો તો રિંગ વાળો, યાદ આવતો હશે ભાઈ? આવી રિંગ હતી, અહીંયા રિંગના કેન્દ્રમાંથી આપણે આ રીતે ગ્રાફ દોરતા હતા. ડિંગ 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 ડિંગ, યાદ આવે છે? ઓકે, તો આ એ જ ગ્રાફ છે. એમાંથી અડધો ભાગ અહીંયા દોરું છું. કઈ નવું નથી, આપણે ભણેલા છે. ઓકે, સમજો અહીંયા. ઓકે, ડન. પડી ખબર? આ જે કેન્દ્ર છે અહીંયા ગ્રાફનું કેન્દ્ર તો શું હોય ભાઈ? આ મેક્સિમમ હાઈટ વાળો પોઈન્ટ છે. એ જગ્યાએ આપણને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે અથવા તો મેક્સિમમ ફોર્સ મળે. જો ફોર્સ હોય તો મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, મેક્સિમમ ફોર્સ હોય ત્યાં મેક્સિમમ. અને અંતર કેટલું હશે અહીંયા? r/√2. r/√2 અંતરે મહત્તમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય અથવા તો મહત્તમ ઇલેક્ટ્રિક ફોર્સ હોય. બરાબર છે ને? પડી ખબર? અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લઈ લો. ચલો, તો આ મહત્તમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે આપણને. ડન. અહીંયા ઉગમ બિંદુઓ છે અને આ બાજુ અંતર કયું લીધું છે આપણે? x. તો આ x નું મૂલ્ય
r/√2 થાય ત્યાં મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. તો કિસ્સો નંબર 1, પહેલો કિસ્સો નંબર 1, પહેલો કિસ્સો એવો છે કે આના ઉપર લાગતું ફોર્સ QE જો QE મેક્સિમમ હોય અને એ mg ના જેટલું હોય, બંને સમાન હોય, તો આ જગ્યાએ આપણને એક સંતુલિત અવસ્થા મળે. કઈ? સંતુલિત અવસ્થા. હવે સ્થિર હોય કે ના હોય એ વસ્તુ નથી. કઈ અવસ્થા મળે? સંતુલિત. બંને મેક્સિમમ અને mg સરખા થઈ જાય તો કઈ અવસ્થા થાય? સંતુલિત અવસ્થા થશે. ઓકે, પડી ખબર? ચલો બીજો કિસ્સો સમજો. કિસ્સો નંબર 2, બીજો કેસ. બરાબર છે? બીજો કિસ્સો શું કહે છે આપણને? બીજો કિસ્સો એવો છે મિત્રો કે જુઓ અહીંયાથી QE મેક્સિમમ, આ મેક્સિમમ મૂલ્ય એ mg કરતા નાનું હોય, mg કરતા નાનું હોય. અહીંયા આ બિંદુએ QE મેક્સિમમ એ mg કરતા નાનું હોય તો આ જગ્યાએ સંતુલન શક્ય બને નહીં. જુઓ વિદ્યુતભારને હું નીચે લાવું તો mg તો હજુ વધી જાય, વિદ્યુત ક્ષેત્ર વાળ જુઓ અહીંયા QE ફોર્સ કેવું? ઇલેક્ટ્રિક ફિલ્ડ નાનું, અહીંયા તો નાનું હોય તો અહીંયા અંતર આ થાય x. તો આ નાના અંતરે SHM શક્ય બનશે નહીં. કેમ ખબર છે? તમે હજુ વિદ્યુતભારને નીચે લાવો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટી જશે. ઘટી જાય, આ હજુ નીચે લાવો, તમે આમ દબાવો વિદ્યુતભારને, નીચે લાવો, નીચે લાવો, નીચે લાવીએ તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું. નીચે આયા તો વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું. વિદ્યુત ક્ષેત્ર ઘટે છે હજુ, mg વધતું જાય તો વિદ્યુતભાર નીચે પડી જશે. એટલે અહીંયા સંતુલન શક્ય નથી. સંતુલિત અવસ્થા નથી. નો ઇક્વિલિબ્રિયમ, સંતુલન નથી. ત્રીજો કિસ્સો સમજો. કિસ્સો 3. કિસ્સો 3 ઇમ્પોર્ટન્ટ. કિસ્સો 3 ઇમ્પોર્ટન્ટ. આ કિસ્સો આપણા માટે IMP છે મિત્રો. આ કેસ આપણા માટે IMP. કેસ 1 એક ઇક્વિલિબ્રિયમ પોઝિશન મળશે. કેસ 2 નો ઇક્વિલિબ્રિયમ પોઝિશન. અને કેસ 3 IMP. કઈ કઈ જગ્યાએ ઇક્વિલિબ્રિયમ થાય? બરાબર છે? જુઓ અહીંયા સમજો, ધ્યાન આપો. અહીંયા QE max એનું મૂલ્ય mg કરતા મોટું હોય. બરાબર છે ને? QE max mg કરતા મોટા હોય. સમજો અહીંયા સમજાવું છું. હવે QE max એ mg કરતા મોટા હોય. હવે mg કરતા મોટા હોય QE max એટલે આ મેક્સિમમ પોઈન્ટ થાય. તો આ બંનેને સરખા કરવા હોય તો આ બેક્સ ઘટાડવા પડે, નીચે આવવું પડે. આ બંનેને સરખાવા હોય તો આ ફોર્સ ઘટાડવું હોય તો આ નીચે આવવું પડશે. બંને સરખા ક્યારે થાય? તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ છે એ E થઈ જાય તો mg થાય. હવે E ક્યારે થાય? તો અહીંયાથી તમે નીચે આવશો એટલે આ જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ E જેટલું મળશે અને આ QE બરાબર mg થાય તો સંતુલિત અવસ્થા મળે. પણ આ E તો આ બિંદુએ પણ હોય અને એક આ બિંદુએ પણ હોય. હાય હાય, એક સ્થાન x1 અને બીજું સ્થાન x2. પડી ગઈ ખબર? તો આ QE અને mg બંને સરખા થઈ ગયા. હવે સમજો અહીંયાથી આ QE અને mg સરખા થાય અને મારે અહીંયા વિદ્યુતભારનું દોલન કરાવવું હોય તો દોલન કરાવવા માટે શું કરવું પડે? બંને સરખા થયા પછી વિદ્યુતભારને થોડું દોલન કરાવવું પડે, પછી દોલન ચાલુ થાય. x જેટલું સ્થાનાંતર આપવું પડે પછી દોલન કરે. તો માની લો કે મેં અહીંયાથી વિદ્યુતભારને થોડો ખેંચ્યો ઉપરની બાજુ અને પછી છોડી દીધો. આ x જેટલો ખેંચ્યો છે ઉપર, અહીંયાથી થોડો ખેંચીને છોડી દો એટલે આમ દોલન કરે. પણ અહીંયાથી હું ખેંચું ઉપરની બાજુ તો વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો mg શું થઈ ગયું? ઘટી ગયું. એટલે વિદ્યુતભાર ફેંકાઈ જશે. એટલે સંતુલન શક્ય બનશે નહીં. બરાબર છે? ચલો હું નીચે લાવું તો નીચે લાવું x જેટલો, અહીંયાથી નીચે દબાવો, ઉપર લઈ જાઉં તો શક્ય નથી. નીચે લાવું તો શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટ્યું. હજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટતું જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે તો mg વધે તો વિદ્યુતભાર નીચે પડી જશે. એટલે શક્ય નથી. તો આ જગ્યાએ સંતુલન શક્ય નથી. બરાબર છે? ચલો બીજી કેસની વાત કરીએ. અહીંયા તો QE બરાબર mg થઈ ગયા છે. બીજું કેસ, અહીંયા આ બીજું બિંદુ અહીંયા છે. સમજો હવે હું વિદ્યુતભારને ઉપર લઈ જાઉં x જેટલો ઉપર લઈ જાઉં. ઉપર લઈ જવામાં આવે, ઉપર લઈ જઈએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય છે? ઘટે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે અને mg એની સામે શું થશે? વધશે. પડી ખબર? mg શું થાય? એની સામે વધે. તો વિદ્યુતભારને તમે ઉપર લઈ જાઓ અને mg વધે તો નીચે આવશે. નીચે આવે એટલે પાછું અંતર ઘટે એટલે પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વધ્યું. બરાબર છે? એટલે શું થશે? પાછો વિદ્યુતભાર ઉપરની બાજુ જશે.
બરાબર છે. પાછો વિદ્યુતભાર mg ના કારણે નીચે આવશે, પાછો ઉપર જશે એટલે અહીંયા SHM થશે, અહીંયા SHM થશે. આ શક્ય છે. બરાબર છે. તો આ x2 પોઝિશન એવી છે જે r/2 અંતર કરતા મોટી છે. બરાબર છે. એ જગ્યાએ એટલે કે r/2 કરતા આ અંતર r/√2 કરતા જો મોટું હોય, બરાબર છે ને, r/√2 કરતા મોટું લેવામાં આવે, આટલું માની લો કે r/√2 છે, થોડો x ને ઉપર લઈ જાઓ એટલે તો વિદ્યુતભાર દોલન કરે, તો વિદ્યુતભાર દોલન કરે. અને આ કઈ પોઝિશન? x2 પોઝિશન. ઓકે મિત્રો, પડી ગઈ ખબર? ના પડી હોત એકવાર ફરીથી રિવિઝન કરવાનો ટ્રાય કરજો, વિડીયો બેક કરી અને ફરીથી જોવાનો પ્રયત્ન કરજો. બરાબર છે, જેથી કરીને તમને સરસ રીતે આઈડિયા આવી જશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ. પોઝિશન શોધી લીધી કે SHM કઈ જગ્યાએ થાય. ઓકે, ચલો હવે સમજો એક નાનકડો કેસ, એક નાનકડો હજુ કેસ સમજી લઈએ. બરાબર છે, સમજાઈ ગયું હશે મિત્રો? હું આશા રાખું છું તમે લોકો સમજી શકતા હશો. બરાબર છે, બહુ સારી રીતે. થોડો પ્રયત્ન કરજો, ટ્રાય કરજો, ફરીથી વિડીયો થોડો બેક કરી અને સમજવાનો ટ્રાય કરજો. બરાબર છે, ચલો જોઈએ. બહુ સારો ટોપિક છે અને થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે તમને તકલીફ પડી હશે પણ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજાઈએ. અહીંયા મારી જોડે એક વિદ્યુતભાર છે Q. બરાબર છે, અને Q થી R અંતરે એક સ્મોલ q અને m માસ વાળો વિદ્યુતભાર મૂકેલો છે. તો આનું દોલન કરવું હોય તો સહેજ એક નીચે લાવો અહીંયા અને છોડી દો. અહીંયા લાયા પછી છોડી દો તો આ અંતર કેટલું થઈ ગયું? r - x થશે. આ વિદ્યુતભારનું SHM નક્કી કરવાનું છે. આના કારણે અહીંયા ફોર્સ લાગતું હશે. બરાબર છે, તો આના ઉપરની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ Fe અને નીચેની બાજુ કયું? mg. તો અહીંયા Fe બરાબર mg થાય તો આ સંતુલિત અવસ્થા બને. અને Fe ફોર્સ કેટલું હોય? તો આના કારણે અહીંયા બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું? k q q ભાગ્યા અંતર કેટલું આના વચ્ચે? r² બરાબર mg થાય. ઓકે, ડન ડના ડન. ચલો સમજી ગયા આટલી વસ્તુ. હવે સમજો, આનું દોલન કરવું હોય તો આ વિદ્યુતભારને આપણે નાનકડા x જેટલું સ્થાનાંતર આપવું પડે. અને આ x કેટલા હોય? r અને x નું મૂલ્ય r કરતા ખૂબ જ નાનું હોવું જોઈએ. તો શું થાય? SHM સરળ આવર્ત ગતિ શક્ય બને. તો જુઓ, આને નીચે લાવીએ તો નવું ઇલેક્ટ્રિક ફોર્સ ઉદ્ભવે. એ કેટલું હશે? Fe બરાબર, સમજો અહીંયા, Fe બરાબર કેટલું? k q q ભાગ્યા આ r - x² થાય. પડી ગઈ ખબર? ઓકે, હવે વિદ્યુતભાર નીચે આવે તો આના ઉપર લાગતું નેટ ફોર્સ બરાબર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ માઇનસ mg. જુઓ, નીચે આવે તો નીચે ઉપર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ mg બંને એકબીજાના વિરુદ્ધ છે એટલે નેટ ફોર્સ આટલું લાગશે. તો અહીંયા નેટ ફોર્સ મૂકી દો, k q q ભાગ્યા r - x² માઇનસ mg. પડી ગઈ? ઓકે મિત્રો, સમજાઈ રહ્યું છે? હવે સમજાય. આમાંથી r ને કોમન લઈ લો તો આવું લખાય k q q. સમજીએ, r ને કોમન લેવામાં આવે તો શું થશે? r² બહાર આવશે કારણ કે આખાનો વર્ગ છે. તો અહીંયા 1 - x ભાગ્યા r હોલ સ્ક્વેર લખાય માઇનસ mg. આમાંથી r કોમન લઈએ તો r² બહાર આવે કારણ કે અહીંયા સ્ક્વેર છે. ઓકે, તો અહીંયા એક વધ્યો, x ભાગ્યા r² સ્ક્વેર બહાર છે. ઓકે, ડન. પડી ગઈ ખબર? હવે આ છેદને ઉપર લઈ જાવ તો -2 ઘાત થઈ જશે. આવું લખાશે. F net બરાબર શું થશે? જુઓ, k q q ભાગ્યા r². આને લખાય આ રીતે 1 - x ભાગ્યા r - 2 mg. આ ઉપર ગયા તો -2 થઈ જાય. હવે x ખૂબ જ નાના છે, r ની સાપેક્ષે, તો આ બંનેનો ભાગાકાર કરો તો હજુ મૂલ્ય નાનું થઈ જાય, 1 કરતા નાનું થઈ જાય. 1 કરતા નાનું થાય તો અહીંયા દ્વિપદી પ્રમેય વાપરી શકાય. ઓકે, ડન. ચલો, તો નેટ ફોર્સ બરાબર 2kq ભાગ્યા r². તો 1 વત્તા 2x ભાગ્યા r માઇનસ mg. શું કર્યું ભાઈ? -2 ની અંદર લાયા તે +2 થઈ ગયા. ઓકે, આની સાથે ગુણાઈ જશે દ્વિપદી પ્રમેય અનુસાર. હવે આને અંદર ગુણી દો તો આવું લખાય. F net બરાબર મૂકી દો ma. તો અહીંયા આવું થશે કે qq ભાગ્યા r² પ્લસ kqq 2x ભાગ્યા r², r એટલે r નો ઘન, માઇનસ mg. mg કેટલા છે? આ રહ્યા kqq ભાગ્યા r². આ પ્લસ આ માઇનસ ગયા તો a બરાબર આ વધ્યું kqq 2x ભાગ્યા m. અહીંયા લઈ આવો તો m r નો ઘન. જો અહીંયા SHM શક્ય બનતું હોય તો માઇનસ અહીંયા લખી શકાય. આવું પ્રવેગ કેવો હોય ભાઈ? માઇનસ. કેવો હોય? માઇનસ. જુઓ,
વિદ્યુતભારને નીચે લાવો તો આનું ફોર્સ ઉપર લઈ જાય, પ્રવેગ ઉપર, તો વિદ્યુતભાર નીચે આવે છે, પ્રવેગ ઉપર લાગે છે તો માઇનસ હશે, બરાબર છે. હવે આને a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાઈએ તો ઓમેગા સ્ક્વેર બરાબર શું મળશે આપણને? 2kq ભાગ્યા mr નો ઘન લખી શકાય આવું. ઓકે, ઓમેગા સ્ક્વેર દૂર કરો તો અહીંયા વર્ગમૂળ, તો આવર્તકાર t કેટલો મળી ગયો આપણને? તો t મળશે 2 પાઈ mr નો ઘન ભાગ્યા 2kq અંડર રૂટ. આ આપણો જવાબ. પરીક્ષામાં મિત્રો આવું નથી પૂછતું. ઓપ્શન પરીક્ષામાં છે ને mg ના સ્વરૂપમાં પૂછાય. તો mg ના સ્વરૂપમાં પૂછાય તો સમજો અહીંયા આ રહ્યું mg. આ mg ને આમ લખી શકું r સ્ક્વેર ભાગ્યા kqq બરાબર 1/mg લખાય આવું. તો આનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો જુઓ શું થશે ખબર છે? તો t બરાબર 2 પાઈ અંડર રૂટ, એક તો m છે, r ઇન્ટુ r સ્ક્વેર એટલે r નો ઘન કહેવાય, અને 2kqq. તો જુઓ અહીંયાથી kqq r સ્ક્વેર એના બરાબર શું મૂકી દઉં? 1 ભાગ્યા mg મૂકી દઉં તો ભાગ્યા શું થઈ ગયું? mg, 1 ભાગ્યા mg, m ગયા તો t બરાબર 2 પાઈ r બાય 2g અંડર રૂટ. આ આપણો જવાબ થશે, બરાબર છે ને? આ આપણો જવાબ. અહીંયા જે આવર્તકાર આવશે મિત્રો એ કેટલો આવશે? r upon 2g, 2 પાઈ r બાય 2g. પડી ગઈ આટલી ખબર? This is our answer. અને આવૃત્તિ પૂછાય તો આનો વ્યસ્ત કરી દઈશું. આવૃત્તિ પૂછાય તો આનો વ્યસ્ત. ઓકે, બધી જ વસ્તુની ખબર પડી ગઈ મિત્રો. ડન. કોઈ ડાઉટ ખરો આની અંદર? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. સરસ. તો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે નવા ટોપિક સાથે, અને નવો ટોપિક હજુ વિદ્યુત ક્ષેત્રનો છે. બહુ જોરદાર ટોપિક છે. જેઈ મેઇન અને એડવાન્સ ની તૈયારી કરતા હો તો એ ટોપિક જોવાનું ભૂલવાનું નહીં. બીજી વસ્તુ કે આ લેક્ચર જે લોકો જોવે છે એમના સુધી આપણી લિંક પહોંચાડવાની છે મિત્રો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લઈશું, બરાબર છે? અને દરેક મિત્રો સુધી આપણે શેર કરીશું, જેથી જે લોકોને સારી રીતે તૈયારી કરવી છે ને ખરેખર તૈયારી કરવા માંગે છે એમના સુધી આ ચેનલ પહોંચી જશે, બરાબર છે? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.